બાળમિત્રો, કેમ છો? મજામાં? સરસ. અગાઉના વિડીયોમાં આપણે શું લાંબુ અને શું ગોળ એ વિશે ભણી ગયા. તેમજ ગબડી શકે, સરકી શકે, ગબડી અને સરકી શકે તેવી વસ્તુઓ વિશે માહિતી મેળવી. તો આજે આપણે અહીં કેટલીક પ્રવૃત્તિ જોઈશું. અહીં એક પ્રવૃત્તિ આપેલી છે જે આપણે જોઈશું. પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે? બાળકો, અહીં પ્રવૃત્તિનું નામ છે પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે. અહીં પ્રશ્ન કર્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો તમે બધાએ આવો પોસ્ટકાર્ડ જોયો છે? સરસ. ના જોયો હોય તો જુઓ. આ પોસ્ટકાર્ડ છે, હે ને? મામાના ઘરેથી આવો કાગળ આવે છે. અત્યારે તો અત્યારના જમાનામાં તો બધાની પાસે મોબાઈલ છે, એટલે મોબાઈલથી જ વાતચીત થઈ જાય છે અને સંદેશો મળી જાય છે. પણ પહેલાંના જમાનામાં મોબાઈલની સુવિધા ન હતી, ત્યારે બધા સંદેશા વ્યવહાર માટે પોસ્ટકાર્ડનો ઉપયોગ કરતા હતા. તો આપણે પ્રવૃત્તિ જોઈએ. પોસ્ટકાર્ડને એક ખૂણાથી પકડો. પોસ્ટકાર્ડને એક ખૂણાથી પકડો. જુઓ, મેં અહીં એને એક ખૂણાથી પકડ્યો. જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તેના પર રહેશે. પ્રશ્ન કર્યો છે કે પોસ્ટકાર્ડને એક ખૂણાથી પકડવાનો છે અને તેના ઉપર પુસ્તક મૂકવાનું છે. તો એ પુસ્તક રહી શકે? જો અહીં મેં પકડ્યો છે અને હું એની ઉપર પુસ્તક મૂકું તો પુસ્તક રહી શકે? ના. પુસ્તક રહી શકે? ના. પુસ્તક શું થયું? પડી ગયું. રહી શકે નહીં. બરોબર છે? આગળ જોઈએ. હવે આ મુજબ કરો. પોસ્ટકાર્ડને વાડી નળી જેવું બનાવો. તો આ પોસ્ટકાર્ડ છે તેને વાડી અને નળી જેવું બનાવવાનું છે. જો અહીં હું વાડું છું. આ બની ગયું નળી જેવું. કેવું બની ગયું? નળી જેવું. તેના બંને છેડા ભેગા કરી પટ્ટીથી ચોંટાડો. એના બંને છેડા ભેગા કરી અને પટ્ટીથી ચોંટાડવાના છે. તો મારી પાસે અહીં સેલો ટેપ છે, એને હું અહીંયા ચોંટાડું છું. તમે બધા જોજો હો. બધા બાળકોએ આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. કાપવાની છે અને પછી બંને છેડા ભેગા કરી અને આ રીતે ચોંટાડી દેવાની છે. બરાબર? આ જો તેના બંને છેડા ભેગા કરી પટ્ટીથી ચોંટાડો. તો અહીં આપણે સેલો ટેપ અને કાતરની મદદથી
બંને છેડા ભેગા કરી અને પોસ્ટકાર્ડને આવો નળી જેવો બનાવ્યો. આગળ, તેના પર પુસ્તક મૂકો. તેના પર પુસ્તક મૂકો. તો આપણે અહીં એની ઉપર પુસ્તક મૂક્યું. તે ટકે છે. તેના પર કેટલા પુસ્તકો રહે છે તે જુઓ. તો નળી જેવું બનાવ્યું અને એની ઉપર પુસ્તક મૂક્યું તો આપણું પુસ્તક રહે છે. જ્યારે એકલા પોસ્ટકાર્ડને ખૂણાથી પકડી અને પુસ્તક મૂક્યું હતું તો પુસ્તક રહ્યું હતું ના, એ નીચે પડી ગયું હતું. પણ એને આવી રીતે મૂક્યું તો પુસ્તક રહ્યું છે. એની ઉપર હું બીજું પુસ્તક મૂકું છું. બરાબર છે? તો કેટલા પુસ્તકો રહે છે એ તમારે ઘરે આવી પ્રવૃત્તિ કરવાની છે. આપણે એક પોસ્ટકાર્ડવાળી પ્રવૃત્તિ જોઈ. હવે અહીં બીજી પ્રવૃત્તિ છે. બરાબર છે? એક પ્રવૃત્તિ તો કરીને હવે અહીં બીજી પ્રવૃત્તિ કરીશું. એનું નામ છે મારું નાનકડું વૃક્ષ. શું નામ છે? મારું નાનકડું વૃક્ષ. આ જે આપેલી છે પુસ્તકમાં એ હું તમને શીખવાડું એ પ્રમાણે તમારે પણ ઘરે આવી પ્રવૃત્તિ કરવાની છે. ચિત્રમાં બતાવ્યા મુજબનો એક કાગળ લો. તો મેં અહીં એક કાગળ લીધો છે. ચિત્રમાં બતાવ્યા મુજબ કાગળ નળી જેવો બને તેમ વાળો. અગાઉ આપણે પોસ્ટકાર્ડને નળી જેવો વાળ્યો હતો ને. કાગળને નળી જેવો બને તેમ વાળો. તો આપણો આ કાગળ છે એને નળી જેવો બને એ પ્રમાણે આ રીતે તમારે વાળવાનો છે. અહીં હું વાળું છું, તમે જોજો બધા. હા, અને તમે બનાવજો, તમને બહુ મજા આવશે. આ પ્રમાણે નળી જેવો કાગળને વાળી દેવાનો છે. અહીંયા મારો કાગળ નળી જેવો બની ગયો છે. હવે તમારા કાગળની નળી ચિત્રમાં બતાવ્યા મુજબ દેખાશે. તો આ નળી ચિત્રમાં બતાવ્યા મુજબ આપણી બની ગઈ. ગુંદર કે પટ્ટીથી તેને ચોંટાડો. તો મારી પાસે અહીં પટ્ટી છે જેને સેલો ટેપ કહેવાય. તો હું સેલો ટેપની મદદથી નળી ચોંટાડી દઉં છું. એના છેડા જોડી દઉં છું અને આ રીતે ચોંટાડી દીધી. બધાની પાસે સેલો ટેપ ના હોય તો ગુંદરથી પણ ચોંટાડી શકાય. અહીં સેલો ટેપની મદદથી ચોંટાડવાની છે. આપણે વચ્ચે પણ એક મારી દઈશું સેલો પટ્ટી. આ રીતે કાતરની મદદથી ના આવડે તો મમ્મીની મદદ પણ લઈ શકાય. કાતરનું તમારે ધ્યાન આપવાનું છે બાળકો. કાતર વાગી ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે? આ રીતે આપણી નળી તૈયાર થઈ ગઈ. કાગળની નળીના એક છેડાને કાતરની મદદથી 7 થી 8 કાપા પાડો. તો આ કાગળ છે એનો એક છેડો છે એને કાતરની મદદથી 7 થી 8 કાપા પાડવાના છે. અહીં જોજો. તમારે વધારે કાપા પાડવા હોય તો વધારે પણ પાડી શકાય. 3 4 5 6 7 8 અને બીજો એક વધ્યો એટલે આપણી પાસે 9 કાપા પડી ગયા.
કપાયેલા છેડાને નીચે તરફ વાળો. આજે મેં 9 કાપા પાડ્યા, એને નીચેની તરફ આવી રીતે તમારે વાળવાના છે. નીચેની તરફ આવી રીતે તમારે વાળી દેવાના છે. શું કરવાનું છે? વાળી દેવાના છે. તમારું નાનકડું વૃક્ષ તૈયાર. આ રીતે તમારું નાનકડું વૃક્ષ તૈયાર થઈ જશે. બુકમાં પણ બતાવ્યું છે. અને આ રીતે તૈયાર થઈ જાય પછી તમારે એમાં મનગમતો રંગ પૂરવાનો છે. શું કરવાનું છે? એમાં મનગમતો રંગ પૂરવાનો છે. અહીં પુસ્તકમાં બન્યું છે, બતાવ્યું છે તે પ્રમાણે આપણું વૃક્ષ તૈયાર થઈ ગયું. મેં તો બીજું એક પણ બનાવ્યું છે. જોયું બધાએ? જોયું? સરસ. અને પછી તમારે મનગમતો રંગ પૂરવાનો છે. તમારી પાસે આવા કલરિંગ કાગળ હોય તો એનાથી પણ તમે બનાવી શકો છો. જો આવા કલરિંગ કાગળ અથવા તો સફેદ કાગળથી પણ તમે આવું વૃક્ષ તૈયાર કરી શકો છો. તમે બધા ઘરે બનાવજો. બાળકો, આપણે નાનું વૃક્ષ બનાવવાની પ્રવૃત્તિ જોઈ. આજે હું તમને બધી પ્રવૃત્તિ શીખવીશ, બરાબર? હવે અહીં બીજી એક પ્રવૃત્તિ જોઈએ. સૌથી ઊંચો ટાવર. શું લખ્યું છે? સૌથી ઊંચો ટાવર. અહીં 3 બાળકો વચ્ચે વાતચીત ચાલે છે. શું ચાલે છે? વાતચીત. 3 બાળકો અહીં ભેગા થયા છે, જે તમને ચિત્રમાં દેખાય છે. એક બાળક કહે છે, ચાલો આપણે ખોખા વડે ટાવર બનાવીએ. એક બાળક શું કહે છે કે આપણે ખોખા વડે ટાવર બનાવીએ. બીજો બાળક શું કહે છે? ચાલો આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે. બીજો બાળક છે એ કહે છે કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે તે આપણે જોઈએ. અને ત્રીજું જે બાળક છે એ કહે છે, હું સૌથી મોટો ટાવર બનાવીશ. અહીં એક છોકરી છે એ એવું કહે છે કે હું છે ને મારો ટાવર સૌથી મોટો બનાવીશ. તો તમને ચિત્રમાં પણ દેખાય છે. આ 2 બાળકો છે એમને દિવાસળીના ખોખા વડે ટાવર બનાવ્યો છે. અને આ જે છોકરી છે એને બધા ડબ્બા ભેગા કરી અને ટાવર બનાવ્યો છે. તો તમે જુઓ, આ નાનો છે એનાથી આ થોડો મોટો છે અને આ કેવો છે? સૌથી મોટો ટાવર. તો આ ટાવર સૌથી મોટો બન્યો છે. જોયો બધાએ? સરસ. તો હું પણ તમને અહીં એક ટાવર બનાવીને બતાવું છું. હું પણ દિવાસળીના ખોખા લાવી છું. જુઓ, આ એક, એની ઉપર આ બીજું મૂક્યું, આ ત્રીજું મૂક્યું ખોખું, આ 4 નંબર અને આ 5. મેં કેટલા ખોખા મૂક્યા દિવાસળીના? 5. બરાબર છે. તો આ રીતે તમારે ઘરે આવો ટાવર બનાવવાનો છે. બીજો એક ટાવર બનાવીને બતાવો. એમાંથી કયો મોટો છે એ તમે જોજો. જો, આ 1, આ 2, આ 3. આવી રીતે તમે ડબ્બા પણ ભેગા કરી અને બનાવી શકો છો. મારી પાસે ડબ્બા નથી એટલે હું આવો ટાવર બનાવું છું. બરોબર છે? જોજો, કોનો ટાવર મોટો થયો, કયો ટાવર મોટો થયો, બધા જોજો. જો, બરોબર છે? જો, 1, 2, 3, 4, 5, 6 અને 7. આ રીતે મેં ગોઠવ્યા છે. તો
દિવાસળીના ખોખાવાળો ટાવર મોટો છે કે આ લાકડાના આવી રીતે મારી પાસે ડટ્ટા છે એને મેં ગોઠવ્યા છે તો કયો ટાવર મોટો થયો? આ ટાવર મોટો થયો ને. સરસ. તો તમે આવી રીતે ઘરે ટાવર બનાવજો, ભાઈ બહેનની સાથે આવી રમત રમજો અને કોનો સૌથી મોટો ટાવર થાય છે એ તમારે જોવાનું છે. જેનો પાયો પહોળો હોય તેવી વસ્તુઓ સ્થિર રહી શકે છે. જેનો પાયો પહોળો હોય તેવી વસ્તુઓ સ્થિર રહી શકે છે. જેમ કે દુકાનમાં સાબુના ખોખા અથવા તો સાબુ ગોઠવેલા તમે જોયા છે, એક સાબુની ઉપર બીજો સાબુ, ત્રીજો સાબુ, એવી રીતે ઘણા સાબુ ગોઠવેલા હોય છે. એ રીતે ડબ્બા પણ એકની ઉપર બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો, એ રીતે દુકાનમાં તમે જોજો ડબ્બા પણ ગોઠવેલા હોય છે. તો જેનો પાયો પહોળો હોય તેવી વસ્તુઓ સ્થિર રહી શકે છે.